અહીંયા ક્વેશ્ચન ને સમજીએ. ફાઇટર જેટ પ્લેન છે, 1.5 કિલોમીટર પર અવરની ઊંચાઈએ 720 કિલોમીટર સોરી આટલી ઊંચાઈએ 720 કિલોમીટર પર અવરની ઝડપે સમસ્થિતિ દિશામાં ઉડી રહ્યું છે. વિમાન વિરોધી તોપની બરાબર સામેથી પસાર થતું હોય ત્યારે સિરોલમ દિશામાં તોપ સાથે નાળચાને કેટલાનો ખૂણો બનાવવો જોઈએ કે જેથી 600 મીટર પર સેકન્ડ ની ઝડપે છોડેલો ગોળો ફાઇટર પ્લેનને અથડાય. અથવા પછી એક બીજી કન્ડિશન બતાવી છે સેકન્ડ કન્ડિશનમાં કે ફાઇટર પ્લેનના પાયલોટે કેટલી લઘુત્તમ ઊંચાઈએ પ્લેનને ઉડાડવું જોઈએ કે જેથી એ બચી શકે. એક્ઝામ્પલની મેથડ સમજવાનો ટ્રાય રાખીએ આપણે કે એક્ઝામ્પલમાં અહીંયા શું કીધું છે. જુઓ, વિમાન અહીંથી પસાર થાય છે, અહીંથી વિમાન પસાર થતું હોય એ આ પ્રમાણે જતું હશે. હવે એ જ વખતે અહીંથી તોપમાંથી ગોળો છોડવામાં આવે છે તો એની ઝડપ કેટલી છે? 600 મીટર પર સેકન્ડ. તો એની ઝડપ v0 બરાબર 600 મીટર પર સેકન્ડની ઝડપે છોડ્યો છે. તો એ એને અથડાય ઇન ધ સેન્સ કે આ સિચ્યુએશન બને, અહીંયા ક્યાંક અથડાશે આમ થઈને, બરોબર. હવે એના માટે જે આ હાઈટ આપી છે એ કેટલી કહી છે અહીંયા? 1.5 કિલોમીટર. સમજ રાખજો, દાખલો સહેલો છે, 1.5 કિલોમીટર છે. હવે અહીંયા કીધું સિરોલમ સાથે નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ. તો સિરોલમ સાથે એટલે આ ખૂણો માંગ્યો છે, આ ખૂણો થીટા કેટલો થાય. હવે તમને એક આ ઉપરથી એટલો આઈડિયા આવી જાય તો હું અહીંયા જે વેલ્યુ આપી છે એને કન્વર્ટ કરીએ તો આ ઝડપ છે યુ ધારી લઉં છું. કોની ઝડપ છે? આ પ્લેનની ઝડપ. તો અહીંયા લખ્યું છું વિમાનની ઝડપ બરાબર યુ છે અને યુ ની કિંમત કેટલી આપી છે? 720 કિલોમીટર પર અવર છે. ઓકે, તો યુ બરાબર હવે 720 મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 720 ગુણ્યા 5/18 કરીએ, કેટલા થાય ભાઈ? કેટલા થશે? 200 થાય ને? હા, 200 થાય. 200 મીટર પર સેકન્ડ. તો યુ બરાબર 200 આયા. હવે 200 ની ઝડપે આમ જાય છે વિમાન અને આ ગોળાને આમથી આમ છોડીએ છીએ આપણે, બરોબર. તો હવે ધ્યાન આપો, આના બે ભાગ પાડો. તો આ ઘટક કયો થાય? કયો થશે આ ઘટક? એ sin થીટા. હા, v0 sin થીટા. કારણ કે ખૂણો આ થયો ને, આ ખૂણો તો આ પાસેની બાજુ થઈ ગઈ. તો ધેટ મીન્સ આ ઘટક થયો v0 cos થીટા અને આ થઈ ગયો v0 sin થીટા. હવે થશે કેવું કે જો એક સીધા અર્થમાં છે કે v0 sin થીટા કોન્સ્ટન્ટ હશે, એ તો પ્રક્ષેપ ગતિમાં આપણને ખબર છે. v0 sin થીટા કોન્સ્ટન્ટ હશે. તો અહીંયા આ યુ વેગ છે ને, હવે થાય કેવું કે આ v0 cos થીટા છે ને, એ આ સિરોલમ વેગ એ એનું ઉપર લઈ જશે, પણ આ x અક્ષ નો વેગ અચળ છે. હવે થશે કેવું કે આ યુ અને v0 sin થીટા બે સરખા હોવા જોઈએ તો જ અથડાય, કારણ કે આ વેગ બદલાતા નહીં. તો અહીંયા શું થાય? આ આમથી આમ આયા કરશે અને આમ જશે, પણ એનો x અક્ષ નો વેગ અચળ જ રહેશે, એટલે બે અથડાશે. એનો મતલબ થયો કે v0 sin થીટા અને u કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો એક સ્ટેપ અહીંયા લખું છું, v0 sin થીટા બરાબર u થશે. હવે v0 sin થીટા તો આપણે v0 600 છે તો v0 ના બદલે 600 લખ્યા છે. અહીંયા sin થીટા અને u બરાબર 200, હમણાં ચેક કર્યું આપણે તો 200 આવશે. તો sin થીટા કેટલા આવી ગયા? 1/3 થયા, બરોબર. 1/3 એટલે 1/3 એટલે પોઈન્ટ આટલા ગણીએ છીએ. હવે આને ટેબલમાં કઈ રીતે ચેક કરવું એ તમે જુઓ. તમારી પાસે sin થીટાની વેલ્યુ કેટલી આપી છે? 0.3333 છે અને ખૂણો ચેક કરવો છે. તો આપણે એક કામ કરીએ છીએ, હું નેચરલ સાઇન નું ટેબલ લઈ લઉં છું અને તમને બતાવું છું એમાં કઈ રીતે એંગલ ચેકેબલ છે, બરોબર. આપણી જે વેલ્યુ હતી એ કેટલી હતી? જો ભાઈ, તમને કેટલી હતી? 0.3333. તો તમારે હવે અહીંયા 0.3333 ફાઇન્ડ કરવાના રહેશે. તો 0.3333 અહીંયા જોશો તો આ રીતે અહીંયા ક્યાંક મળતા હશે. તમે આની અંદર ઓબ્ઝર્વ કરશો તો તમને 0.3333 ક્યાંક દેખાતા હશે, એની આસપાસમાં આવતું હશે. તો અહીંયા દેખાય છે 0.3337 થયા કે નહીં? આટલા એની આજુબાજુ આવી ગયા. પોઈન્ટ તો આગળ છે જ, 0.3338. ધેટ મીન્સ અહીંયા આપણે પાસે આ 0.3338 નો એંગલ કેટલો થાય છે? તો જો આ કેટલાનો એંગલ બન્યો? 19 ડિગ્રીનો. કેટલો? 19. અને એમાં મિનિટ કેટલી થાય છે એ બી આપણે ચેક કરી લઈએ. તો હું થોડું નાનું કરીને તમને બતાવીશ તો ક્લિયર થશે. 0.3338 આવી રહ્યા અહીંયા છે ને, હા, તો એનો 19.5 ડિગ્રી થયા.
કેટલા થયા 19.5. તો બસ આપણે હવે બોલો દરેકને સમજ આવી છે, કન્ફ્યુઝ છો ભાઈ? હા ઓકે, તો બીજું કઈ નહીં. હવે મારા ખૂણો અહીંથી આ રીતે લખી દેવાનો કે થીટા બરાબર કેટલા આયા? તો થીટા બરાબર 19.5 ડિગ્રી. બસ કામ પૂરું થઈ ગયું. પછી બીજું માંગ્યું છે કે ફાઇટર પ્લેનને કેટલી ઊંચાઈએ ઉડાડવું જોઈએ કે જેથી અથડાય નહીં. હવે અથડાય નહીં એવી ઊંચાઈ જોઈતી હોય તો એચ મેક્સ શોધી લો, કે અહીંયાથી આપણે આ એચ મેક્સ આમ થઈને જતો હોય તો આની એચ મેક્સ ફાઇન્ડ કરી લો, તો એટલી ઊંચાઈએ જતો રહે. એનાથી વધારે ઊંચાઈએ તો ફાઇટર પ્લેન ને અથડાશે નહીં, પછી નીચે આવી જશે. તો અહીંયા લખવાનું છે વિમાનને મહત્તમ ઊંચાઈ થી વધુ ઊંચાઈ પર ઉડાડવાથી અથડામણ થશે નહીં. તો મહત્તમ ઊંચાઈ ફાઇન્ડ કરીએ. તમે મને કહેશો મહત્તમ ઊંચાઈનું સૂત્ર કયું હતું? v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g. હવે અહીંયા એક ભૂલ છે, એક ભૂલ થશે. ભૂલ ઇન ધ સેન્સ આપણે સમજવાનું છે કે આ ખૂણો થીટા હતો ને ત્યારે અહીંયા sin થીટા આવતો હતો, બરોબર? પણ આપણે તો આ ખૂણો થીટા છે તો અહીંયા sin ના બદલે શું કરવું પડે? cos કરવું પડે, અથવા 90 માઇનસ થીટા કરવું પડે, બરોબર છે? તો હું sin સ્ક્વેર નહીં લખું, પણ અહીંયા આટલું ચેન્જ કરી દઉં છું અત્યારે હાલ આ સૂત્ર પરથી. તો અહીંયા હું થીટા ચેન્જ કરી દઉં છું પહેલી વખત, ધારો કે અથવા હું આ નીકાળી દઉં છું આ સ્ટેપ, અને ફરીથી એકવાર આપણે પ્રોપર રીતે લખી કાઢીએ જેથી તમને કન્ફ્યુઝન ના રહે. જો h બરાબર હવે કયું સૂત્ર થયું? v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા અપોન 2g. પણ કેમ આવ્યું એ તમને ખબર હોવી જોઈએ. હવે v0 કેટલા છે તમે ફાઇન્ડ, અહીંયા આપણને આપણે 600 આપ્યા હતા, તો 600 નો વર્ગ કર્યો cos થીટા. cos થીટા ફાઇન્ડ કરવા છે તો cos થીટા ના હોય તો આપણે એક કામ કરીએ, અહીંયા સાઈડમાં ફાઇન્ડ કરી નાખીએ. કેટલા આવશે? હું અહીંયા થોડું બોક્સ બનાવી દઉં છું અને એમાં ફાઇન્ડ કરી નાખીએ. cos થીટા cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર. 1 માઇનસ sin સ્ક્વેર ની કિંમત અહીંયા લખું તો 1 માઇનસ sin થીટા કેટલા છે? 1/3 છે, તો એનો સ્ક્વેર કરું કેટલા આયા? 1/9. તો આન્સર કેટલો આવ્યો? 8/9. કોના બદલે? cos સ્ક્વેર થીટા. તો અહીંયા આપણે લખી દઈશું 8/9 અને 2 અને g 10 લઈ લઈએ, અહીંયા કીધેલું છે. તો બોલો h શોધી કાઢો, તમે ગણતરી કરો. થાય છે 16,000 મીટર, એટલે કે 16 કિલોમીટર. બસ, તો આન્સર થઈ ગયો. કેટલી ઊંચાઈ ઉડાડવું જોઈએ અથવા કેટલાથી વધારે ઉડાડવું જોઈએ? તો 16 કિલોમીટર થી વધુ ઉડાડવું જોઈએ. અહીંયા લખી દેવાનું 16 કિલોમીટર થી વધુ ઊંચાઈ 27 કિલોમીટર પર અવર ની ઝડપે એક સાયકલ ચલાવે છે સાયકલ સવાર. 80 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે ત્યારે બ્રેક લગાવી અને 0.5 મીટર પર સેકન્ડ ના દરથી ઓછી થાય છે ઝડપ, તો પ્રવેગનું મૂલ્ય કેટલું? સમજવા જેવો ક્વેશ્ચન છે. વર્તુળાકાર ટ્રેક પર સાયકલ ચલાવે છે તો થશે કેવી કન્ડિશન સમજો. જ્યારે આ કન્ડિશન થી ચલાવતો હોય તો 27 કિલોમીટર પર અવર ની ઝડપ છે, તો અહીંયા v લખી દઉં છું 27 કિલોમીટર પર અવર. એને મીટર પર સેકન્ડમાં ફેરવી કાઢીએ. 27 ગુણ્યા 5/18. મને ગણીને કહી દો કેટલા થાય છે, પછી બીજી વાત કરીએ છીએ, બરોબર? કેટલા થાય બોલો? 7.5. 7.5. તો અહીંયા લખી દીધું 7.5 મીટર પર સેકન્ડ. ચલો હવે એના પછી 80 મીટરની ત્રિજ્યા, તો અહીંયા રેડિયસ બરાબર કેટલા લખી દઉં? 80 મીટર. આ શું આપ્યું છે? 0.5 મીટર પર સેકન્ડના દરથી ઓછી થાય છે. તો હવે આને સમજીએ. આ વાસ્તવમાં સ્પર્શીય પ્રવેગ આપ્યો છે, કે એનો અર્થ સમજો. હું તમને સીધા અર્થમાં કહું કે અહીંયા થાય શું કે એનો જે વેગ છે ને એ ધીરે ધીરે 0.5 મીટર પર સેકન્ડના દરથી ઓછો થાય છે. તો દર સેકન્ડે કેટલો ઘટે? 0.5 મીટર પર સેકન્ડ ઘટે. 10 સેકન્ડે 0.5 ઘટતો જાય. તો એ એનો કેન્દ્રગામી પ્રવેગ ના કહેવાય. કારણ કે જો અહીંયા હું સીધા અર્થમાં કહું, પ્રવેગ એટલે શું થાય? ડેલ્ટા v ભાગ્યા
ડેલ્ટા ટી. હવે ડેલ્ટા વી કેટલો આપ્યો છે? 0.5 આપ્યો છે. હા. આટલા દરથી ઘટે છે એટલે ડેલ્ટા 20 થયો ને. અને સમય કેટલો? હા. પર સેકન્ડ ઘટે છે. તો આ તો પ્રવેગ થઈ ગયો 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ આ પ્રવેગ કયો થયો? સ્પર્શીય પ્રવેગ થયો કહેવાય. ટેન્જન્ટ એનો વેગ ઘટાડે છે એટલે અને તમને યાદ આવે કેન્દ્રગામી પ્રવેગમાં મેં પહેલા જ કીધું હતું મૂલ્ય નહીં ઘટાડે, ફક્ત દિશા બદલશે. બરોબર. અને આ વેગ ઘટાડે છે, મૂલ્ય ઘટાડે છે એટલે એનો મતલબ સ્પર્શીય પ્રવેગ થયો. તો હવે તમારે બીજું કઈ માથાકૂટમાં યાદ રાખ્યા વગર સીધું જ સેન્ટેન્સ લખી કાઢવાનું રહેશે. અને એમાં શું લખશો એ હું તમને ક્લિયર કહી દઉં છું. પહેલા આપણે લખવાનું છે કે ગતિપથ માટે અથવા સાયકલ માટે સવારનો સ્પર્શીય પ્રવેગ એટી બરાબર 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એ સ્પર્શકની દિશામાં હોય તો આ એટી પ્રવેગ થઈ ગયો. બીજો પ્રવેગ આવે કેન્દ્ર તરફનો, એને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય, એઆર. બરોબર. તો હવે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કયું એ તો આવડે. v²/r. હા, તો એ આર બરાબર કેટલા આયા? v²/r થશે. તો તમે v ની કિંમત લખો. ar બરાબર v ની કિંમત અહીંયા શોધી હતી 7.5 એનો વર્ગ અને રેડિયસ થાય 80. ગણીને કહી દો કેટલા થાય છે. .5 સમથિંગ આવશે. 0.7. 7 આવશે ને? હા, તો ગુડ. 0.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલા થયા. હવે એક કામ કરીએ. એક પ્રવેગ તમે જોવા જાઓ તો કુલ પ્રવેગ શોધવો છે હવે. અને તમને લોકોને હવે તો આઈડિયા આવી ગયો. બે પ્રવેગ એકબીજાને લંબ છે, એઆર અને એટી. તો કુલ પ્રવેગ કેટલો થાય? કુલ પ્રવેગ એઆર સ્ક્વેર વત્તા એટી સ્ક્વેર. બે લંબ થયા કે નહીં? એઆર આમ છે ને એટી આમ છે. તો પછી તમારે કિંમત મૂકવાની 0.5 નો વર્ગ અને 0.5 નો વર્ગ. મને કહી દો કેટલા થાય છે આન્સર. .86 સમથિંગ થાય ને? અહીંયા દર્શાવો કે પ્રક્ષિપ્ત પદાર્થ એક્સ અક્ષ પર અને વેગ વચ્ચેનો ખૂણો એનું આ રિલેશન છે. અને સાથે કહ્યું છે પ્રક્ષિપ્ત કોણ θ0 નું આ રિલેશન છે. તો હવે અહીંયા ક્લિયર કરીએ, સમજીએ. પહેલા આપણે બતાવીએ પ્રક્ષિપ્ત પદાર્થના એક્સ અક્ષનો વેગ અને એક્સ અક્ષ તથા વેગ સદિશ સાથેનો ખૂણો બતાવ્યો છે. તો અહીંયા હું હિન્ટ આપું છું કઈ રીતે કહેવા માંગે છે. કોઈ પદાર્થ અહીંથી ગતિ કરતો હોય તો આ પ્રમાણે જશે તો આ પોઈન્ટ પર સમજી લો એનો વેગ આ ડાયરેક્શનમાં હોય તો વેગનો એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા છે. આ વેગ પરિણામી આ ડાયરેક્શન છે. તો આનો આ ઘટક vx થાય, આ ઘટક vy થાય. તો તમને યાદ છે ટી સમયે એની ગણતરી કરું છું. ટી સમયે વેગ vx બરાબર કયું સૂત્ર હતું? v0 cos θ. અને vy બરાબર યાદ આવે છે? v0 sin θ - gt. હા, v0 sin θ - gt. તો બસ tan θ કેટલો થાય? હવે તો બનાવતા આવડવો જોઈએ. આ ખૂણો θ છે તો tan θ બરાબર સામેની બાજુ એટલે vy vx. તો vy ની કિંમત લખો. v0 sin θ અથવા v0 y કહેવાય ને. જો સમજો v0 sin θ નો પ્રારંભિક વેગ v0 y કહેતા હતા કે નહીં? તો v0 y લખી દેવાય. તો v0 y માઇનસ gt ડિવાઇડેડ બાય vx કેટલા? તો v0 x એ કહેવાય કારણ કે x અક્ષનો વેગ તો અચળ રહે છે. તો vx બરાબર v0 cos θ એ કહું અથવા v0 x એ કહી દઉં તો v0 x લખાય. જો કન્ફ્યુઝ ના થાવ તમે અહીંયા સમજ રાખો. પ્રારંભિક વેગ v0 હોય ને તો એના બે ઘટક હતા. કયો હતો? v0 x બરાબર v0 cos θ અને બીજો હતો v0 y બરાબર કેટલા હતા? v0 sin θ. તો આપણે અહીંયા એ જ લખ્યું છે. મેં કે બીજું નવું નહીં કર્યું કે ટી સમયે vx કેટલો? તો એ તો કોન્સ્ટન્ટ રહે v0 cos θ. તો v0 x લખ્યા છે. અને અહીંયા જોયું વાસ્તવમાં θ0 આવે કારણ કે પ્રારંભિક ખૂણો 0 હતો ને, θ0.
તો હવે એ સ્ટેપના આધારે અહીંયા ચેક કરું તો વી કેટલો, તો v0 sin θ 0 માઇનસ જીટી અથવા v0 y માઇનસ જીટી, tan θ બરાબર vy બાય vx, તો vy ની કિંમત લખીને vx ની કિંમત લખી, આવી ગયો જવાબ પહેલો તો થીટા બરાબર. સમજ આવે કે નહીં? પહેલામાં. સેકન્ડમાં ચેક કરીએ. સેકન્ડમાં શું કીધું જુઓ કે ઉગમ બિંદુ આગળ પ્રક્ષેપ કોણ. મેં તમને r tan θ બરાબર 4h સૂત્ર લખતો તો તમને ખ્યાલ હોય તો આ ઇક્વેશન એ જ છે, બરોબર. હવે આપણે સાબિત કરવું છે, તો એક કામ કરીએ, અવધિનું સૂત્ર પહેલા લખીએ અને ઊંચાઈનું સૂત્ર લખીએ. તો ઊંચાઈનું સૂત્ર h બરાબર કેટલું થાય, એને સ્મોલ h કહી દઉં, h max, એ થઈ જશે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 upon 2g. હવે r નું સૂત્ર લખો, તો r નું સૂત્ર કયું હતું, v0 સ્ક્વેર sin 2θ 0 upon g. આને હું આમે લખી શકું v0 સ્ક્વેર 2 sin θ 0 cos θ 0 upon g, કારણ કે sin 2θ નું આ સૂત્ર થાય 2 sin θ cos θ. હવે તમે h બાય r લઈ લો, તો h max upon r કર દો, તો h max કેટલા છે જો બેનો ભાગાકાર લો, એના પહેલા જ v0 બાય g, v0 સ્ક્વેર બાય g, v0 સ્ક્વેર બાય g નીકળી જાય, તો એને કાઢી નાખીએ. તો અહીંયા રહેશે કેટલા h માટે sin સ્ક્વેર θ upon 2g, બરોબર. અને r નો ઉલટાઈ દઉં જેટલું વધે એને, તો g ઉપર રહેશે, સોરી g બી નીકળી જ જવાનો છે, પણ છતાં એવા લખ્યો છે તો કોઈ વાંધો નહીં. g અને નીચે કેટલા આવશે, v0 સ્ક્વેર તો મેં ઓલરેડી કાઢી નાખ્યો, 2 sin θ 0 cos θ 0, આટલું થઈ જાય. હવે તમે જો પહેલા મેં g કાઢી નાખું, એના પછી એક sin θ કાઢી નાખું છું, તો અહીંથી નીકળી જાય. તો h max upon r બરાબર કેટલા રહ્યા, તો sin θ બાય 2 ગુણ્યા 2 4 cos θ રહેશે, અને એના બદલે કેટલા લખાય, tan θ બાય 4 થાય. તો એને શું માંગ્યું છે, tan θ બરાબર માંગ્યા છે. tan θ બરાબર કેટલા, 4 hm upon r, એ તો આ માંગ્યું છે એને. આવી ગયું કે નહીં રિઝલ્ટ? હવે ઉદાહરણ ચાલુ થયા છે, સ્વાધ્યાય પૂરા કર્યા છે. ઉદાહરણ ચેક કરી. ઉદાહરણમાં સિમ્પલ છે. જો વરસાદ શિરોલમ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે, થોડા સમય બાદ 12 મીટર પર સેકન્ડની ઝડપથી પૂર્વથી પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય છે. બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? આઈ થિંક નીચે પડે છે. હવે કયું છે, થોડા સમય બાદ 12 મીટર પર સેકન્ડની ઝડપથી પવન પૂર્વથી પશ્ચિમ, એટલે આમ પવન આવશે, પૂર્વથી પશ્ચિમ આ ડાયરેક્શનમાં આવશે. તો આ વેલોસિટી ઓફ વિન્ડ થયું. છોકરાએ છત્રી કઈ ડાયરેક્શનમાં રાખવી જોઈએ? તો આ tan θ બરાબર કેટલા લખાય? જો આ પરિણામી વેગ થતો હોય એ બેનો, એનો ખૂણો થીટા છે, તો tan θ બરાબર કેટલા આવશે? બરાબર vw ભાગ્યા VW by VR. હા, તો vw બાય vr. તો vw કેટલા છે? અહીંયા હું લખી દઉં છું, વેલોસિટી ઓફ વિન્ડ, પવનની ઝડપ 12 છે, 12 મીટર પર સેકન્ડ, અને વરસાદની ઝડપ કેટલી? 35 મીટર પર સેકન્ડ. તો બસ vw બાય vr કરી દો. vw છે 12 થશે અને આ 35 થયા. કેટલો આવ્યો ભાઈ? 0.34. 34 થયા. હવે તમે ટેન્જન્ટમાં શોધો હો અહીંયા. હવે તમે મને કહેજો, હું અહીંયા નહીં કહેતો. 0.34 મને દેખાય છે, ક્યાં તમને લાગતું હોય તો? સર 19 છે. હા, હા સર 19. 18 ની આજુબાજુ દેખાય ને 0.34, પણ અહીંયા જોવો તો આ 19 માં 0.34 ની આસપાસ આવી જશે. આ તો 19 ડિગ્રી લખી કાઢો. કોઈ આવું રેન્ડમ એક્ઝેક્ટ લખવાની કોઈ વધારે જરૂર નથી. તમારે સીધો એંગલ જ બતાવવાનો છે, અને એંગલ સીધો જ લખી દેવાય. શિરોલમ સાથે કેટલાનો ખૂણો? 19 ડિગ્રીનો કોણ બનાવે. બસ આટલું સેન્ટેન્સ થશે. સિમ્પલ ક્વેશ્ચન છે, ટેક્સ્ટબુકમાં મેં ગણાયો તો એ જ રીતનો રિપીટ કર્યો છે, બરોબર. હવે આ દાખલો છે ને, એ મેં સદિશમાં એક વ્યવસ્થિત મેથડથી સમજાવ્યું છે. અહીંયા આપણે ફક્ત સૂત્ર સાબિત કરવાનું છે. જો એ અને બી એના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધવી છે. હવે એક કામ કરીએ, આપણે આકૃતિમાં હું આ બધામાં નહીં લઈ જતો, હું મારી રીતથી કેલ્ક્યુલેશન લઉં છું અને પ્રોપર સમજાવું છું. તમને તરત ખબર પડશે. થોડો ટેક્સ્ટબુક કરતા અલગ હશે, પણ આપણને ખ્યાલ આવી જશે. જો આ સદિશ એ બાર લીધો છે, બીજો સદિશ બી બાર છે. અહીંયા પેરેલોગ્રામ પૂરો કરીએ.
તો આ કયો આવે ભાઈ? આર બાર થઈ ગયો. પરિણામી સદિશ આર બાર છે. હવે અહીંયા કયું છે? એ અને બે વચ્ચેનો ખૂણો થીટા છે. એ ટોટલ એંગલ થીટા લીધો છે અને આ એંગલ છે એ સાથેનો આલ્ફા લીધો છે મેં. તો હવે એક કામ કરી દઈએ. એના બે ઘટ એ કેટલાનો ખૂણો બનાવે છે? તો અહીંયા લખું છું એ માટે થીટા 0 છે તો એના બે ઘટક પડશે. ax કેટલો થયો? a cos 0 એટલે a આવશે. એ y બરાબર કેટલા? એ sin થીટા આ sin 0 અને sin 0 કેટલા થશે? 0 થાય. કારણ કે જો એ x ની દિશામાં છે તો a નો ખૂણો 0 છે તો ax બરાબર a cos 0 એટલે એ થયા. ay બરાબર a sin 0 બરાબર 0 થાય. ચલો b માટે થીટા કોણ છે? b નો ખૂણો કેટલો છે? થીટા છે. તો bx નો સિમ્પલ ઘટક પાડીએ છીએ. bx બરાબર b cos થીટા અને by બરાબર b sin થીટા. હવે એક કામ કરીએ છીએ. પરિણામી સદિશ આર બાર, તો આર બાર છે એમાં rx આવશે. તો rx એટલે શું કહેવાય? બે સરવાળો કરવો હોય તો ax plus + bx. bx. તો એમાં સીધું જ લખું ax a છે અને b cos થીટા. ry કેટલા થયા? ay plus by. હવે ay કેટલા? 0 છે અને by છે b sin થીટા. તો ટોટલ થઈને કેટલું થયું? b sin થીટા. હવે બોલો પરિણામી r કેટલો થાય? રૂટ ઓફ rx સ્ક્વેર પ્લસ ry સ્ક્વેર. ry. તમે કિંમત મૂકો તો એક રિઝલ્ટ મળશે. rx ની કિંમત કેટલી થાય? a plus b cos theta નો square. cos થીટા નો સ્ક્વેર અને નીચે રહેશે b સ્ક્વેર, આ બાજુમાં sin સ્ક્વેર થીટા. આટલું સ્ટેપ થયું. કૌંસ છૂટો પાડ દો. તો બોલો a બરાબર r બરાબર કેટલા થયા? રૂટ ઓફ Root of a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા cos square theta. પ્લસ આ સ્ટેપ રે b સ્ક્વેર sin સ્ક્વેર થીટા. બોલો રહ્યું આટલું. હવે તમે r બરાબર ચેક કરો તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો અહીંયા થશે a સ્ક્વેર પ્લસ cos theta 2ab cos થીટા પ્લસ અહીંયા કેટલા રહ્યા? b સ્ક્વેર કોમન કાઢું द्रवन cos સ્ક્વેર પ્લસ 1 થઈ જશે. હા ગુડ. તો r બરાબર આપણું સૂત્ર આવી ગયું. હા. કયું થયું? a સ્ક્વેર a square plus b b square plus 2ab cos theta. 2ab cos થીટા આવશે. હવે આ બોલો r નું સ્ટેપ પૂરું થઈ જાય તો પછી હવે આપણું એક રિઝલ્ટ તો આવી ગયું છે. એક રિઝલ્ટ પૂરું થયું. હવે ખૂણો શોધવો છે. તો ખૂણો શોધીએ તો tan થીટા બરાબર કયું લખાય ભાઈ? y upon rx. હા ry upon rx. ry upon તો rx. ry કેટલા? b sin થીટા b sin theta. અને a માઇનસ સોરી rx કેટલા? તો a પ્લસ b b cos theta. બસ પૂરું થઈ ગયું. અહીંયા કયું છે? મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર અવરની વેગથી ગતિ કરે છે. તો હવે તમે એક વસ્તુનો વિચાર કરજો. ડાયરેક્શન વાઇઝ તમે ડાયાગ્રામ ડ્રો કરવાનો ટ્રાય કરશો તો તમને તરત ખબર પડી જશે. મોટર બોટ 25 કિલોમીટર પર અવરની ઝડપે ઉત્તર દિશામાં જાય છે. તો આ કઈ ડાયરેક્શન થઈ? નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ થશે. ઉત્તર દિશામાં એટલે આ ડાયરેક્શન હશે. એ કોની ઝડપ છે? વેલોસિટી ઓફ બોટ થઈ. અહીંયા હું લખી દઉં છું. વેલોસિટી ઓફ બોટ આપણને કેટલા આપ્યા છે? 25 કિલોમીટર પર અવર છે. એનાથી કોઈ વધારે ફરક નથી. હવે કયું છે? આ વિસ્તારમાં પાણીનો વેગ છે 10 કિલોમીટર પર અવર છે. પાણીના પ્રવાહ કઈ ડાયરેક્શનમાં? દક્ષિણથી પૂર્વ તરફ 60, સાઉથથી પૂર્વ તરફ 60 ડિગ્રી. તો આ ખૂણો 60 ડિગ્રીનો છે. આ દિશામાં પાણીની ઝડપ છે. તો વેલોસિટી ઓફ વોટર થઈ ગયું. તો વેલોસિટી ઓફ વોટર બરાબર 10 કિલોમીટર પર અવર છે. હવે અહીંયા બતાવ્યું છે કે મોટર બોટનો પરિણામી વેગ. તો આપણે બીજું કંઈ કરવું નથી. આને સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરી દઈએ. થાય આ રીતે. આવો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કર્યો તો આ આપણને r બાર મળ્યો પરિણામી વેગ.
હવે તમને આટલું સમજ આવે તો અહીંયા ક્લિયર થશે. એક કામ કરું છું, રિસ્ટાર્ટ થાય એવું છે તો એના પહેલા જ આપણે જોઈન્ટ થઈ જઈએ ફરી, બરોબર. તો હમણાં હવે જુઓ, તમને અહીંયા એક સમજ રાખો કે આ આર બાર થઈ ગયો છે. આ પરિણામી આનો વીબી આમ આવતો હતો, વીડબ્લ્યુ આમ જતો હતો, તો આનો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કર્યો, આ આર બાર થયો છે. હવે તમે યાદ કરો સાઇન રૂલ હતો ને, એ યુઝ કરવો પડશે. તો મને કહો વી અને બી વચ્ચેનો ખૂણો કેટલો? આ વીબી અને વીડબ્લ્યુ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 120 થાય. ગુડ. કારણ કે આ વીબી આમ જાય છે, વીડબ્લ્યુ આમ જાય છે, તો આ બે વચ્ચેનો ખૂણો 120 થયો. તો આ આપણને ખબર પડી. જો અહીંયા લખી દઉં છું, વીબી અને વીડબ્લ્યુ વચ્ચેનો કોણ બરાબર 120 ડિગ્રી થયા, બરોબર. એક મેં લખી કાઢ્યું છે. હવે મને એક હિન્ટ બીજી આપીએ. આપણે શોધવો છે કે બોટ ઉત્તરમાં જાય છે તો એનાથી પરિણામી વેગ કઈ ડાયરેક્શનમાં, તો આપણે આ ખૂણો ફાઇન્ડ કરવો છે, એને થીટા કહી દીધો મેં. હવે થીટા ફાઇન્ડ કરવો છે તો સાઇન રૂલ યુઝ કરું તો હું ફક્ત લખું છું, એ સમજજો. કયો સાઇન રૂલ હતો? લામીસ થિયરમ જે હતો એના મુજબ આપણે એક સાઇન રૂલ યુઝ કરતા હતા. તો સાઇન રૂલનું સૂત્ર કયું આવતું હતું તમને ખ્યાલ હશે. અહીંયા આપણને માગ્યું છે પરિણામી વેગે શોધવો છે. તો એક કામ કરીએ, પહેલા પરિણામી વેગ શોધી દઈએ, પછી એનો એંગલ ચેક કરીએ. પરિણામી વેગ આર બરાબર રૂટ ઓફ કયો આવે ભાઈ? વીબી સ્ક્વેર પ્લસ વીડબ્લ્યુ સ્ક્વેર પ્લસ 2VB VW cos 120 થાય. cos 120. હવે એક કામ કરો, cos 120 કેટલા અને sin 120 કેટલા? જરૂર તો પડવાની. તો અહીંયા હું શોધતા શીખવાડ દઉં પહેલા. cos 120 બરાબર આમ લખાય, cos 180 ઓછા 60 લખાશે, 180 માઇનસ થીટા. કયા ચરણમાં જાય? 180 ઓછા થીટા એટલે બીજામાં આવશે. અને બીજામાં આવે તો બીજામાં તો સાઇન જ ધન છે, કોસ ઋણ છે, તો શું આવે? માઇનસ કોસ 60. અને કોસ 60 1/2 કેટલા થયા? માઇનસ 1/2. સાઇન 120 કરો. સાઇન 120 કેટલા થાય? તો અહીંયા શું લખું? સાઇન 180 ઓછા 60. તો આ કેટલા થયા? સાઇન 60 થયા. કયા ચરણમાં જાય? બીજામાં જશે. અને બીજામાં સાઇન કેવું છે? ધન છે, એટલે પ્લસ સાઇન 60 થાય. અને સાઇન 60 કેટલા? √3/2. બોલો આમાં કોઈ કન્ફ્યુઝન છે? બધાને પૂછું છું, નથી ને? તો હવે એક કામ કરું છું, અહીંયા આગળ હવે દાખલામાં પાછા જતા રહીએ. cos 120 માઇનસ 1/2 છે, તો હવે તમે કિંમત મૂકી દો. તો આર બરાબર કેટલા થશે? રૂટ ઓફ વીબી કેટલા છે? 25 નો વર્ગ વત્તા 10 નો વર્ગ વત્તા 2VB VW 2 25 ગુણ્યા 10 અને cos 120 માઇનસ 1/2. તો 2 2 જતા રહેશે. સાબિત કરો કેટલો રિઝલ્ટ આવે છે, મને કહો કેટલું થાય છે. આર બરાબર એપ્રોક્સિમેટ 22 કિલોમીટર પર અવર જેવું થશે. હા ને, થઈ ગયું 22. ઓકે. તો હવે આગળ હવે બીજો ખૂણો શોધવો છે. હવે ખૂણામાં તમે મને કહો, આપણે સાઇન રૂલમાં શું લખતા હતા? જો હું પાછળથી ફરી એકવાર બતાવી દઉં છું. સાઇન રૂલમાં હું શું લખતો હતો? A upon sin alpha, B upon sin beta અને C upon sin gamma. અને ખૂણો તો તમને ખબર હશે વિરુદ્ધમાં લેતા હતા. તો મને અહીંયા લખાવો. ચલો અહીંયા મારે લખવું હોય આ સ્ટેપમાં, તો જો હું પહેલા લઉં છું R. R upon કેટલા આવે? કોની વચ્ચેનો ખૂણો આવે? એના સિવાયનો. તો એના સિવાયનો એટલે VB અને VW વચ્ચેનો આખો અહીંયા 120. જો આર અને આ બે વચ્ચેનો ખૂણો. હવે હું VW લઉં છું, તો એના સિવાયનો ખૂણો, તો આ બે વચ્ચેનો કેટલો આવ્યો? થીટા આવ્યો, સાઇન રૂલ મુજબ. બરોબર. અહીંયા લખવાનું સાઇન નિયમ મુજબ.
સમજાવવું છે? જો આર છે એ તો આ બે વચ્ચેનો ખૂણો 120, VW તો આ બે વચ્ચેનો ખૂણો થીટા, કારણ કે જે હોય એ નહીં લેવાનું. હવે આર ની કિંમત કેટલી? 22. sin 120 તમે શોધ્યા હતા કેટલા હતા? √3/2. VW આપેલા છે કેટલા છે? 10 છે. અને sin થીટા એ શોધવો છે. મને કહેશો sin થીટા કેટલો આવે છે? આમ 0.4 જેવો લાગે છે, પછી કેટલો આવે તમે જુઓ તો ખબર પડશે. એપ્રોક્સિમેટ લઈએ તો ટેક્સ્ટબુકમાં કદાચ 0.39 આપ્યું છે, બરોબર? તો 0.39 થશે. તો અહીંયા હું લખી દઉં છું 0.39 થશે જ આપણે એ રિલેશનમાં. હવે સાઇનમાં તમે શોધી આપો ખૂણો કેટલો. આ કયો છે? નેચરલ ટેન્જન્ટ છે. આપણે ઉપર સાઇનમાં જતા રહીએ. હા, 0.39 જોઈએ છે. તો 0.39 અહીંયા તમને દેખાવું હોવું જોઈએ. મને દેખાય છે કેટલો ખૂણો આવશે? ત્રેવીસ થયો. બસ તમારે 23 લખી દેવાનું, બીજું વધારો કર્યા હવે. તો એનો મતલબ થીટા કેટલો થઈ ગયો? 23 ડિગ્રીનો. ચલો એકવાર ફરી બતાવી દઉં છું. અહીંયા VB આપ્યો છે, VW આપ્યો છે, બરોબર? પરિણામી વેગ માગ્યો છે. તો હવે પહેલા તો ડાયરેક્શન કઈ એ સમજો. VB ઉપર જાય છે ઉત્તર દિશામાં. VW ને એને કીધું છે પાણીનો વેગ છે એ દક્ષિણથી પૂર્વ તરફ, સાઉથ ટુ ઈસ્ટ તરફ 60 ડિગ્રી. હવે આ VW થયો. તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? 120. તો એ 120 નો થયો. તો VB અને VW વચ્ચેનો ખૂણો 120 થયો. તો પરિણામી વેગ પહેલા આવે VB² VW² 2VB cos 120. અને cos 120 મેં આગળ શોધાયું હતું એમ મુજબ -1/2 થાય. બાકી બધાની કિંમત મૂકો, રિઝલ્ટન્ટ મળી જશે. હવે આપણે શોધવો છે ખૂણો. તો આ ખૂણો થીટા છે આ બે વચ્ચેનો, એ તમારે શોધવાનો છે કે મૂળ ઉત્તર દિશાથી કેટલે જવું પડે એને. તો એટલા માટે આર લીધો તો VB અને VW વચ્ચેનો ખૂણો લો તો 120 થયો. અને જો હું VW લઉં તો VB અને R વચ્ચેનો ખૂણો એ થીટા છે, તો sin થીટા લખ્યું. હવે R ની કિંમત 22, sin 120 √3/2, આ 10 અને sin થીટા શોધવો તો થીટા બરાબર 23 ડિગ્રી આવ્યા. બોલો ક્લિયર? હવે બરોબર છે.